હું કેવો પતંગભાઈ, ઉત્તરાયણની તૈયારી કેવી ચાલે? जोरदार भाई, अपना टाइम आ गया, अपना टाइम आ गया. હવે 14 તારીખ સુધી આખા આકાશમાં આપણો રાજ ચાલે. આખા આસમાનમાં, આખા સૂર્યમંડળમાં આપણો રાજ ચાલે. તમે પેચ લગાવીએ ને? કાપા કાપી? પેચ તો લગાવવાના જ, પણ અમે આ વખતે પતંગબાજી ઓલિમ્પિક્સમાં સામેલ કરવા સારું ઉપર વાત કરેલી છે. સંસદમાં વાત રજૂ કરેલી છે. ડોનાલ્ડ ટ્રમ્પને બી કીધેલું છે. હું વાત કરે, પછી તો બધા મેડલ ઇન્ડિયામાં આવીએ. બધા મેડલ, ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ. ડાયમંડ નહીં આવે ઓલિમ્પિક્સમાં. અચ્છા, નહીં આવે. હું પતંગભાઈ, તમે માંજો લાવ્યા કે નહીં? હા ભાઈ, હમણાં તો બહુ પાકો દોરો છે, 4 તાર વાળો. 4 તાર વાળો કપાઈ જાય. અરે ભાઈ, એમાં ટેકનિક જોઈએ. કયા ટાઈમ પર ખેંચ મારવાનું, કયા ટાઈમ પર દોરો છોડવાનું, ક્યારે આંચકા મારવાના, એ બધું ખબર રહેવા જોઈએ. પણ મકર સંક્રાંતિ પર જનરલી પવન નહીં રહે. પવન તો રે નહીં રે, પતંગ ચગાવતા આવડવા જોઈએ. મેન તો કન્નાર કેવી રીતના બાંધવાની તે ખબર હોવા જોઈએ. ને પૂંછડી બાંધે તો છપ્પા નહીં ખાય. અરે ભાઈ, પૂંછડી બાંધીને તો નાલા પોયરા ચગાવે. બૈરા લોકો બાંધે એ બધું. પૂંછડી એ બધું આપણું કામ નહીં મળે. આપણે તો એમથી ટેમ ગુલટા મળાવતા પતંગ ચગાવીએ.